મારી પ્રેમ કટારી તો લાગે પ્યારી પ્યારી મારી. એવી રીતે ઘાયલ કરી ગયો, ઘાયલ થઈને પણ આનંદ આવ્યો. લાગે પ્યારી પ્યારી મારી પ્રેમ કટારી તો લાગે પ્યારી પ્યારી મારી પ્રેમ કટારી તો લાગે પ્યારી પ્યારી. મુખડું મધુર મધુર મલકાય, મુખડું મધુર મધુર મલકાય એવું રૂપ રસિયાનું કે જોતા હૈયું રે હરખા નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. રસિક પિયાને કહેતી હું તો છાની છાની કહેતી. 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 એવો પ્રેમ પિયુનો વારી જાય, એવો પ્રેમ પિયુનો વારી જાય એવું રૂપ રસિયાનું કે જોતા હૈયું રે હરખા નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું કે એવું રૂપ રસિયાનું કે એવું રૂપ રસિયાનું. હે સખી, આવી દશા થઈ માટે તો કહું, પ્રભુના દર્શન કરીને કઈ હાથમાં ન રહ્યું, પણ એ પણ અનુભવ થયો કે હમણાં સુધી તો આ નેત્ર ધારણ કર્યા હતા, પણ આજે આ નેત્રોને પોતાનું હોવાનું ફળ મળ્યું કે પ્રભુના દર્શન થઈ ગયા, પ્રભુના સ્વરૂપનો અનુભવ થયો. અને વાસ્તવમાં જ્યારે પ્રભુ એ ભ્રમરોના ગુંજારવની સાથે સાથે પોતાના વેણુનો ગુંજારવ કરવા લાગ્યા અને એવો આનંદ સર્વત્ર વ્યાપી ગયો, એવો મધુર રસ સર્વત્ર વ્યાપી ગયો. આ વખતે આ ગુંજારવ શ્રવણ કોણે કર્યો? કહેવાય 3 પ્રકારના ત્યાં પક્ષીઓ છે જેણે આ ગુંજારવ સહન કર્યો, આ શ્રવણ કર્યો. અને કહેવાય કોણ કોણ છે? સરસી સારસ સંસા વિહંગા શારુ ગીત રત ચેતસ એત્ય. કહેવાય કે જ્યારે પ્રભુ આ સુંદર ગુંજારવ કરી રહ્યા છે અને કહેવાય ત્યાં સારસ છે, ત્યાં હંસ છે, ત્યાં અનેક પક્ષી વિહંગા છે. અને કહેવાય જ્યારે પ્રભુએ આ વેણુનાદ કર્યો તો આ વેણુનાદનું શ્રવણ કરી એમની શું દશા થઈ. જો કેટલાક પક્ષી એવા છે કે જે જલમાં છે, હંસ સારસ ઇત્યાદિ. કહેવાય કેટલા પક્ષી એવા છે જે વૃક્ષોમાં છે. અને કહે આ પક્ષીઓ કોણ છે? આ પક્ષીઓ સાધારણ પક્ષી નહીં, એ તો મુનિઓ છે કે જ્યારે પ્રભુ વેણુનાદ કરે અને વૃક્ષની ડાળીમાં બેસીને એવા એક ચિત્ર થઈ પોતાની આંખોને બંધ કરી એ પ્રભુના વેણુનાદનું શ્રવણ કરે. કહેવાય આ પક્ષી એ કોઈ સાધારણ પક્ષી નહીં, એ તો ઋષિઓ છે જે આ વેદરૂપી વૃક્ષમાં બેઠા છે. આ વૃક્ષ શું છે? બોલે વેદરૂપી વૃક્ષ. અને વેદરૂપી વૃક્ષની અલગ અલગ શાખાઓ, અને એ શાખાઓમાં બેસેલા એ ઋષિ મુનિ અનેક અનેક વેદરૂપી શાખાઓમાં જે પ્રભુને શોધતા હતા એ પ્રભુ મળતા નતા. અનેક અનેક શાખાઓમાં શોધવાનો પ્રયત્ન કરતા હતા, જે પ્રભુ મળતા નતા. એ જ પ્રભુ આજે વૃંદાવનના વનમાં ખેલતા
વૃંદાવનમાં ચાલતા, વૃંદાવનમાં ડોલતા, વૃંદાવનમાં વેણું વગાડતા જ્યાં દર્શન થયા, એ દર્શન કરીને માનો એમને સમાધિ લાગી ગઈ અને આંખો બંધ કરી અનેક વેદની શાખાઓમાં પરિભ્રમણ કર્યું. અનેક યુગો સુધી આ વેદની શાખાઓમાં એક શાખાથી બીજી શાખામાં ડોલતા રહ્યા, પણ જે આનંદનો અનુભવ ન થયો એ જ આનંદ એ જ વૃંદાવનમાં વિહાર કરતા પ્રભુના દર્શન કરીને થયો. અને કહેવાય એમની દશા કેવી થઈ? યત ચિત્તા, પ્રભુના દર્શન કરતાની સાથે મન ઉપર કાબુ આવી ગયો, મનને કાબુમાં કરીને. મિલિત દૃશ્યો, આંખો બંધ થઈ ગઈ, ધૃત મૌના, મૌન ધારણ કર્યું, હરિમ ઉપાસત. અને એ પ્રકારે એ પ્રભુની સેવા કરવા લાગ્યા. કહેવાય જ્યાં સુધી મન ચંચળ છે ત્યાં સુધી પ્રભુના દર્શન કેવી રીતે થાય? પણ જ્યાં પ્રભુના દર્શન થયા બધી ચંચલતા ગઈ, બધા વિધિ વિધાન ગયા અને પ્રભુના સ્વરૂપનું દર્શન કરીને યુગોથી ભટકતું એ મન સ્થિર થયું. અને જ્યાં મન સ્થિર થયું, મન સ્થિર થતાની સાથે જે પ્રભુ સામે હતા એ જ પ્રભુનો અનુભવ હૃદયમાં થવા લાગ્યો. નેત્રો બંધ થયા અને જ્યાં નેત્રો બંધ થયા, અંતઃમુખ થયા અને મૌન થઈ ગયા. કારણ કે જો મૌનની વ્યાખ્યા જ આ છે. ઘણા લોકો મૌન લે, પણ મૌન લઈને આંગળીથી ઈશારા કરે, હાથથી લખે, એને મૌન કહેવાય જ નહીં. માત્ર કાયિક, વાચિક અને માનસિક ત્રણેક રીતે જ્યારે મૌન ધારણ કરાય એને મૌન કહેવાય. તમે ભલે મૌન લઈને બેઠા હો પણ આંગળીથી ઈશારા કરો છો એને પણ બોડી લેંગ્વેજ કહેવાય, એ પણ ભાષા છે. કોઈ પણ પ્રકારે સંસાર સાથે કોમ્યુનિકેટ નહીં કરવું એનું નામ મૌન છે. મનને નિગ્રહ કર્યો, અંતઃમુખ થયા, વાણી પણ બંધ કરી અને મૌન ધારણ કરી, મનનો નિગ્રહ કરી અને પ્રભુની સેવા કરી રહ્યા છે. અને કહેવાય આ હંસ કોણ છે? આ સારસ કોણ છે? સરસ રસના ઉપાસક એવા ભક્તો, એવા ભક્તિ માર્ગીઓ એ આ સારસ. હંસ કોણ? જેની અંદર વિવેક છે, દુગ્ધ અને નીરનો. અને કહેવાય એ હંસ એટલે જ્ઞાની, અને વિહંગ એટલે વિહગ માર્ગના ઉપાસક એટલે કે યોગી. આ ત્રણ પ્રકારના જે પક્ષીઓ છે કોણ છે? ભક્ત છે, જ્ઞાની છે અને યોગી છે. અને જ્યારે પ્રભુના દર્શન થયા, જ્યારે પ્રભુના એ વેણુનાદનો શ્રવણ કર્યું અને માનો યુગો સુધી જે સાધના કરતા હતા, માનો એ સાધનાનું ફળ એમને મળી ગયું. અને આ પક્ષીઓ એ સાધારણ નહીં, એ તો મુનિ છે. આંખો બંધ કરી પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે. મન શાંત થયું છે, મન શીતળ થયું છે. અને વાસ્તવમાં ઉપાસનાની પદ્ધતિ બતાવી. યદી કેટલા જગતમાં રહો પણ અસંગ રહીને થોડી વાર પણ પ્રભુનું સ્મરણ થાય, આપણને ખબર નથી હોતી કે આપણને લાગે આપણે શું કર્યું. પણ બહાર તમને કઈ પરિવર્તન દેખાય કે ન દેખાય, પણ અંદર ક્યારે પરિવર્તન પ્રારંભ થઈ જાય આપણને ખબર પણ ન પડે. ક્યાંક સાંભળ્યું મેં હતું કે એ ગામનો કોઈ યુવાન હતો અને જતો હતો અને એને દ્રષ્ટિ પડી રાજાની પુત્રી ઉપર. અને જ્યાં રાજાની પુત્રીના સૌંદર્યના દર્શન એણે કર્યા, એટલો બધો એ અઘાઈ ગયો, એટલો બધો એ સ્વરૂપના જોઈને વશ થઈ ગયો કે એને ચેન ન પડે. આંખો બંધ કરે તો પણ રાજકુમારીનું મુખારવિંદ દેખાય, ઘરમાં આવીને કોઈ કાર્ય કરે તો પણ એને એ જ રાજકુમારીનું મુખ દેખાય. એનાથી રહેવાયું નહીં અને એણે આવીને આ વાત પોતાની પત્નીને કરી કે જો જ્યારથી મેં પેલી રાજકુમારીને જોઈ છે મારાથી રહેવાતું નથી. એના મુખને જોવાની વારે વારે ઈચ્છા થાય છે, એના દર્શન કરવાની વારે વારે ઈચ્છા થાય છે, એના તરફ મારું મન ખેંચાઈ રહ્યું છે અને મારું કાબુ પણ એના પર ચાલતું નથી. તું કંઈક કર અને એવો કોઈ ઉપાય બતાવ જેથી હું રાજકુમારીના મુખના દર્શન કરી શકું. અને પત્ની પણ વિચાર કરવા લાગી, મારા પતિના મનમાં આવો મનોજ જાગ્યો છે, હું જઈશ મળવા માટે રાજકુમારીને, હું જઈ એમના પગ પકડી લઈશ, એમને વિનંતી કરીશ, કૃપા કરીને મારા પતિનો પ્રાણ રહે. એવી દશા એમની થઈ ગઈ છે કે જો થોડા દિવસ સુધી દર્શન ન થયા તો કદાચ એમના પ્રાણ પણ છૂટી જશે અને મારાથી સહન નહીં થાય. જઈને પગ પકડી લઈશ કે કૃપા કરો અને કૃપા કરી આપના મુખારવિંદના દર્શન એમને કરાવી દો. અને જ્યાં એ સ્ત્રી ગઈ રાજકુમારી પાસે જઈને વાત કરી
રાજકુરી પણ કહેવા લાગી, આવી વિકટ પરિસ્થિતિ છે, એવી દશા એની થઈ ગઈ છે કે મારા મુખ જોયા વિના એ જીવી નહીં શકે, પણ મારે પણ લોક મર્યાદાને સચવવાની છે. એમને હું એને મળવા જાઉં તો લોકો શું કહેશે?